આ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરતા છે હેલો આલ્કેન ને હેલો એરિન. ચેપ્ટરની અંદર બોર્ડની અંદર તમે વાત કરો તો આઈ થિંક 6 માર્કનું ચેપ્ટર છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના તમારી પાસે જેટલા પણ ચેપ્ટર છે, ચેપ્ટર 10, 11, 12 ને 13, આઈ થિંક 4 ચેપ્ટર છે તમારી પાસે ટોટલ. બધા જ 6 માર્ક ધરાવે છે. પાછળના 2 ચેપ્ટર જે તમારા છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના ચેપ્ટર છે, એની અંદર આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એમ જોઈએ તો 12થનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આ તમારું પહેલું ચેપ્ટર છે. પાર્ટ 1ની અંદર તમે જે હમણાં સુધીના જે ચેપ્ટર જોયા એટલે કે કયા ફિઝિકલ કેમિસ્ટ્રીના હતા, આ તમારી સામે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે. માર્ક્સ જેટલા છે તેના કરતાં વધારે અગત્યનું કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ આ ચેપ્ટર તમારા માટે છે. હવે આ ચેપ્ટરની અંદર વાત કરીએ તો અમુક તમારે કાળજી રાખવી પડશે. પહેલી કાળજી તો એ રાખવી પડશે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઓલરેડી તમારું 11મા ધોરણનું પણ બાકી હતું, થોડો ઘણો પાર્ટ બાકી હતો. મેઇન જોવા જાય તો બેન્ઝીનનો પાર્ટ રહી ગયેલો હતો લોકડાઉનના લીધે, એટલે એ પાર્ટ તમને એક આવડવો જોઈએ. હવે આની સાથે સાથે હું બને તેટલું ધોરણ 11નું તમને બતાવવાની ટ્રાય કરીશ, પણ અમુક સમય એવો આવી જશે કે ધોરણ 11નું સમજાવવા માટે અડધો કલાક એટલે કે 15-20 મિનિટથી વધારે સમય જતો હોય તો પછી હું એ ટોપિક નહીં સમજાવીશ. ધોરણ 12ની અંદર તમને કહી દઈશ કે ધોરણ 11માં આ જગ્યાએ આવે છે આ ટોપિક, એટલે તમારે ત્યાંથી જે ચેપ્ટરની એની જે કંઈ માહિતી હશે તે મેળવી લો. હા, બાકીનું જે હશે એને હું 11માનું પેરેલલ આની સાથે રાખીને ટ્રાય કરીશ. બીજું, તમે જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની તૈયારી કરતા હો ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, હંમેશા તમારા હાથમાં તમારી જ નોટબુક હોવી જોઈએ. ને એક બીજી કાળજી રાખવાની છે, નોટબુક તમે જ્યારે બનાવો ત્યારે જેટલા નિયમવાળા, એટલે ઘણા બધા આપણને એવા હશે કે વૈજ્ઞાનિકના નામ પરથી પ્રક્રિયાઓ હશે, એટલે કોઈ પ્રોડક્ટ બનાવી હશે એમણે તો કોઈ એમના નામ પરથી જે પ્રક્રિયાનું નામ આપવામાં આવ્યું હશે, અથવા કોઈ એક ફિક્સ નિયમ આવતો હશે, એવાને બને ત્યાં સુધી નોટબુકના એક અલગ પાર્ટમાં બનાવજો. એ છેલ્લે તમને રિવિઝન કરવામાં વધારે કામ આવશે, કારણ કે એવી જે દાખલા તરીકે ગ્રીગનાર્ડની પ્રક્રિયા ને એવી બધી પ્રક્રિયાઓ આવશે તમને, કારણ કે ધોરણ 11નું તમે વાર્ષિકનું પેપર જોયું નહીં એટલે એટલું ઓર્ગેનિકનો તમને અંદાજ નહીં આવે. એવા સંજોગોની અંદર આવી પ્રક્રિયાઓનું સ્પેશિયલ તમારી પાસે અલગથી લિસ્ટ હોવું જોઈએ. અને એની નીટ ને JEEની તમે વાત કરો તો બંને કમ્બાઈન થઈને જ પૂછાય છે. એવું નથી કે આમાં ઘણી બધી પ્રોડક્ટ એવી આવશે કે જેને તમે ધોરણ 11 સાયન્સમાં બનાવી ચૂકેલા છે અને 12 સાયન્સમાં એ જ પ્રોડક્ટનો ઉપયોગ કરીને તમારે આગળની પ્રોડક્ટ બનાવવાની હશે. એટલે થોડું ઘણું આવડવું જોઈએ. એટલીસ્ટ આપણને હું એવું તો કેમ કે 50% જેટલું તો આપણને આવડવું જોઈએ, અને બને ત્યાં સુધી એની સાથે હું જોડવાની ટ્રાય કરીશ. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, હેલો આલ્કેન ને હેલો એરિન. આઈ થિંક આ તમારી પાસે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જેટલા પણ ચેપ્ટર છે એની અંદર સૌથી લેન્ધી ચેપ્ટર આ જ છે. આના પછીના જે ચેપ્ટર છે ને એ તમે આના પ્રમાણે તમને ટેવ પડતી જશે. માર્ક તો મેં તમને કીધા તેમ 6 જ માર્ક છે કદાચ, એટલે એનાથી ક્વેશ્ચન કદાચ 4 માર્કનો એક ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી, એટલે એ વસ્તુની ખાસ તમારે કાળજી રાખવાની છે. હવે હેલો આલ્કેન ને હેલો એરિન સ્ટાર્ટ કરીએ તે પહેલાં અહીંયાથી જુઓ, હેલો તો કંઈક અલગ જ, પરંતુ આલ્કેન શબ્દથી તમે ધોરણ 11ની અંદર પરિચિત છે. આલ્કેનની અંદર તમને યાદ હોય તો કંઈક મિથેન આવા સમૂહ તમે લીધા હતા, મિથેન, ઇથેન, પ્રોપેન, આ રીતની આખી એક શ્રેણી તમે મેળવેલી હતી, બરાબર ને. કાર્બનની સંખ્યા 1 હોય તો તમે મિથેન કહેતા હતા, કાર્બનની સંખ્યા 2 હોય તો તમે ઇથેન કહેતા, 3 હોય તો પ્રોપેન, એ પ્રમાણે તમે નામ આપેલું. એનું સામાન્ય નામ પણ તમને યાદ હોય ને તો આ રીતે હતું, H2n+2. એમનું જે સામાન્ય સૂત્ર હતું એ કંઈક આ રીતનું હતું, જ્યાં n તમને શું કરે છે, કાર્બનની સંખ્યા દર્શાવે છે અને એ સંખ્યા 1થી સ્ટાર્ટ થાય છે. યાદ રાખજો, 1, 2, 3 એનની જે વેલ્યુ છે અહીંયા 1થી સ્ટાર્ટ થાય છે. એટલે જો તમારી પાસે 1 હશે તો મિથ, એના માટે આપણે ખબર તમે યાદ હોય તો પૂર્વક પણ શીખેલા, 1 હોય તો મિથ, 2 હોય તો ઇથ, 3 હોય તો પ્રોપ ને એ પ્રમાણે 4 હોય તો બ્યુટ, એ રીતના આપણી પાસે નામ હતા. એટલે આલ્કેનથી આપણે પરિચિત છે. એરિન સંયોજનોની વાત કરવામાં એટલે એરિનની વાત કરીએ તો ખાસ જેને આપણે એરોમેટિક એટલે કે જે રિંગવાળા આપણી પાસે હતા. કદાચ તમારું એ ચેપ્ટર બાકી હોય તો પણ એની અંદર એક પરફેક્ટ જો એક્ઝામ્પલ હોય તો સૌથી વધારે ઉપયોગમાં લેવાતું એક્ઝામ્પલ એક બેન્ઝીન છે. આ રીતનું, સોરી બરાબર ને, આ રીતનું, અથવા તો એને જનરલી આપણે આવી રીતે વલય સ્વરૂપે પણ દર્શાવી જ જઈએ છીએ આ રીતની બેન્ઝીનને એક વલય તરીકે.
એ બધા સંયોજનોને એરિનવાળા સંયોજનો કહેતા હતા. એટલે આલ્કેન એટલે આ ભાગ હતો ને એરિન એટલે તમારા રિંગવાળા જે સંયોજનો હતા એ સંયોજનોને તમે ઓળખવાના છે. બેન્ઝીન, ટોલ્યુન જે કંઈ હતું તમારી પાસે. હવે અહીંયાથી તમે જુઓ આ બેન્ઝીનને પણ જો તમે ધ્યાનથી એ જુઓ તો બેન્ઝીનમાં પણ અહીંયા દરેક જગ્યાએ કાર્બન ને હાઇડ્રોજન જ રહેલા છે. CH આ રીતનું જ છે. આવી જ કંઈક પોઝિશન બેન્ઝીનની છે, બરાબર ને? કારણ કે દાખલા તરીકે તમે જુઓ આ કાર્બન પર હું તમને ખાલી એક કરું, આ કાર્બનને તમે સમજવાની ટ્રાય કરો તો આ કાર્બનના 4 બોન્ડ કઈ રીતે થશે? તો જુઓ એક કાર્બન એક હાઇડ્રોજન એની સાથે આ તરફ જોડાયેલો છે, એણે બીજો બંધ કોની સાથે બનાવેલો છે? આ કાર્બન સાથે હશે, બરાબર ને? અને આ સાથે તમે જુઓ આ કાર્બન સાથે એણે શું કરેલું છે? ડબલ બોન્ડ બનાવેલો છે. પહેલો બોન્ડ તમારો કયો હશે? સિગ્મા બોન્ડ હશે. અને બીજો જે બોન્ડ બને એ કયો હશે? પાઈ. અને તમને એ પણ ખબર છે કે પાઈ બંધ પ્રમાણમાં નિર્બળ હોય છે. સિગ્મા બંધની સરખામણીમાં પાઈ બંધ કેવા હોય છે? નિર્બળ. એટલે એ સરળતાથી તૂટી જાય છે. એટલે આવા એરોમેટિક તમે કોઈ પણ કાર્બન આમાં તમે જોઈ શકો છો. દાખલા તરીકે અહીંયાથી વાત કરવામાં આવે તો આ કાર્બનની હું વાત કરું તો જુઓ આ કાર્બનનો આ કાર્બન સાથે ડબલ બોન્ડ, બરાબર ને અહીંયાથી આની સાથે એક સિંગલ બોન્ડ, એટલે 3 બોન્ડ થયા આ કાર્બન સાથે, ને બીજો હાઇડ્રોજન સાથે હશે એટલે એટલા 4 બોન્ડ થઈ જશે ને. એમ પણ તમે જુઓ કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે કેટલી છે? કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક. પહેલી કક્ષામાં 2 હશે, બીજીમાં કેટલા આવશે તમારા? 4. તો એની પાસે કેટલી અવસ્થાઓ બાકી રહી? 4 બાકી રહી. હવે 4 બાકી હોય તો 4 કરતાં ઓછું હોય તો એ તત્વ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે. દાખલા તરીકે તમે આપણે ધાતુ શ્રેણીના તત્વો, પ્રથમ સમૂહ, બીજા સમૂહના તત્વો જુઓ, સોડિયમ ને બધા જે તત્વો છે એ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવી દેવાનું વલણ ધરાવે. જ્યારે આ કાર્બન જે છે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે. જો 8ની નજીક, કારણ કે આપણી સ્થાયી અવસ્થા કઈ છે? 288 છે, એની પાસે 2 તો ફૂલ છે. હવે બીજી કક્ષામાં એને સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો સામાન્ય અવસ્થામાં કાર્બન શું કરશે? 4 ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે મેળવતો પણ નથી. એ નજીક રહેલા બીજા પરમાણુઓ સાથે શું કરી દે છે? ભાગીદારી કરી દે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બોન્ડ બનાવે છે અને પોતાની સંયોજકતા શું કરી દે છે? પૂર્ણ કરી દેતા હોય છે. હવે તમે આ વસ્તુને જુઓ, અહીંયા આલ્કેનની વાત કરીએ કે એરિન સંયોજનની એટલે કે એરોમેટિક સંયોજનની વાત કરવામાં, એની અંદર તમે બેઝિકલી ફોકસ કરો તો બંને હાઇડ્રોકાર્બન છે. બંનેની અંદર હાઇડ્રોજન અને કાર્બન જ રહેલા છે. હાઇડ્રોકાર્બન જે તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી 11માનું હતું એની અંદર હાઇડ્રોકાર્બન પર જ ફોકસ હતું. આની અંદર પણ તમે જુઓ કાર્બન છે ને બીજું કયું સંયોજન છે? હાઇડ્રોજન. એટલે આલ્કેન કે એરિન એને ભલે આપણે અલગ અલગ નામે ઓળખતા હોઈએ છીએ પણ ઇનડાયરેક્ટલી એ બંને કયા સંયોજનો છે? હાઇડ્રોકાર્બન સંયોજનો જ છે એમ કે. હવે હાઇડ્રોકાર્બન સંયોજનો છે તો આપણે એની ચર્ચા પાછળથી કરીએ, ધોરણ 11નું થોડુંક બતાવું તમને. તે પહેલાં હું આલ્કેનમાંથી હેલો આલ્કેન કઈ રીતે બને? હેલો એટલે આપણને એક એવો શબ્દ બતાવે છે હેલોજન સમૂહ. હેલોજન એટલે કયા નંબરનો સમૂહ છે? 17મા નંબરનો સમૂહ. સમૂહ કયો છે? 17મા નંબરનો. એની અંદર કોણ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ને બીજું એક તમારી પાસે ઓક્સિઝેનોન કે કયા નામે ઓળખીએ છીએ ને? જો કે આ તત્વની આપણને એટલી જરૂરિયાત પડવાની નથી, એની પ્રક્રિયા નહીં આવશે. એટલે હેલોજન સમૂહના આપણી પાસે આટલા તત્વો હશે. એને બેઝિકલી આપણે એક્સ વડે દર્શાવીશું. પછી તમારે ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન કે જે કંઈ કન્સિડર કરવું હોય તે. હવે જો કોઈ પણ દાખલા તરીકે તમે આલ્કેન લીધું, આલ્કેનનું પ્રથમ સભ્ય કયું છે? મિથેન, CH4. આની અંદર શું થઈ જાય? તમે જે એક હાઇડ્રોજન છે, એક કે એકથી વધારે પણ જનરલી હાઇડ્રોજનને કાઢીને એટલે હાઇડ્રોજનને રિપ્લેસ તમે કોના વડે કરી દો? હેલોજન સમૂહના તત્વો વડે હાઇડ્રોજનને રિપ્લેસ કરી દેવાનો. દાખલા તરીકે તમે જુઓ આનું બોન્ડિંગ આ રીતનું હશે, H ને આ રીતે H, બરાબર? હાઇડ્રોજન હશે. એમાંથી તમારે શું કરવાનું છે? એક હાઇડ્રોજનને કાઢી નાખવાનો છે. એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજનના સમૂહના તત્વો વડે કરવાનું છે. હવે હેલોજન વડે તમે કોણ લઈ શકો? ક્લોરિન, ફ્લોરિન, જે તમારે લેવું હોય તે આ સમૂહના તત્વો જે હશે. તો આની અંદર શું હશે? દાખલા તરીકે તમારી પાસે આ રીતની પરિસ્થિતિ આવી જશે. અહીંયા ક્લોરિન થઈ જશે અને આ તરફ જો હું લખું તો ઇનડાયરેક્ટલી આવું લખી શકાય. એક હાઇડ્રોજન ઘટી જશે ને અને શું આવી જશે? Cl. અને તમે જુઓ ક્લોરો મિથેન તમે બોલતા હતા, બરાબર ને? ક્લોરો આ જે સમૂહના નામ છે જનરલી પૂર્વકમાં વાપરવામાં આવે છે, બરાબર ને? એટલે અને કયા નામે બોલતા હતા? ક્લોરો મિથેન. એક કાર્બન છે એટલે આ તમારું મિથેન છે. એટલે હેલો આલ્કેન એટલે શુદ્ધ વાત કરીએ આપણે તો આલ્કેન સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન
जो याद रखो अहींया मैं एक ज हाइड्रोजन विस्थापन करेलुं छे। एवुं जरूरी नहीं कि एक ज हाइड्रोजन, दाखला तरीके मारे आ हाइड्रोजन ने पण काढी नाखवो छे तो हूँ एक बीजो हाइड्रोजन निकली जशे तो एनी जग्याए शुं आवी जशे अहींयाथी क्लोरीन। हूँ अहींया केटला हाइड्रोजन विस्थापन करी सकूँ? आई थिंक जो मारी पासे 4 हाइड्रोजन छे एटले इनडायरेक्टली हूँ एवुं कही सकूँ कि आल्केन जे तत्व छे एटले के आल्केन श्रेणीमां जे तत्व छे एमां रहेला एक के तेथी वधु हाइड्रोजननुं विस्थापन हेलोजन समूह वडे करवामां आवे तो आपणे शुं प्राप्त थाय छे? हेलो आल्केन प्राप्त थाय छे। एटले हेलो आल्केन शुद्ध आ छे कि आल्केन श्रेणीना जे तत्वो छे कोई पण एमां लई शको एनुं शुं करवामां आवे? विस्थापन हाइड्रोजननुं विस्थापन हेलोजन समूह वडे करी देवामां आवे तो तमने शुं मळशे? हेलो आल्केन। ते रीते तमे जुओ एरिन संयोजनोमां एनी अंदर दाखला तरीके हूँ बेन्जीन लई लेम छुं आ रीतना। बेन्जीन में जो दरेक जग्याए शुं रहेलुं हशे तमारी पासे CH बराबर ने? दरेक जग्याए शुं छे? CH 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 आ रीतना छे दरेक कोणा पर। हवे एनी अंदर पण हाइड्रोजननुं विस्थापन तमे शुं करी दो? हेलोजन समूह वडे करी दो तो तमने शुं मळशे? अहींयाथी आ रीतना तमे ज्यारे एनुं विस्थापन करी देता होव छो क्लोर। दाखला तरीके अहींया रहेलो जे हाइड्रोजन हतो CH हता ने दरेक पोजीशन पर CH CH रहेला हशे तो एमां मैं आ हाइड्रोजन ने काढी नाख्यो एनी जग्याए कयो समूह मूकी दीधो? क्लोरीन मूकी दीधो तो आ मने शुं मळे? क्लोरोबेन्जीन कही शकूं आने बराबर ने अथवा बेन्जाइल क्लोराइड पण बोलाय छे एनुं सामान्य नामकरण। आपणे नामकरण पण जोईशुं लगभग बीजा लेक्चरनी अंदर एनी चर्चा आवी जशे એટલે કાલના દિવસે તમારે લગભગ શું કરવાનું હશે એની ચર્ચા હશે। એના નામકરણ સામાન્ય નામકરણ અને IUPAC નામકરણ બંને પર ફોકસ કરીશું। जो तमारुं 11 साइंस एकदम कम्प्लीट हते तो IUPAC पर एटली बधी आपणे तकलीफ नहीं पड़ते पण हालना तबक्के आपणे दरेक चेप्टरनी अंदर ए लोकोए जे इंडिविज्युअल नामकरण आपेला छे ए नियमोने पण समजता ज जईशुं। એટલે જુઓ हेलो आल्केन के हेलो एरिन ए कई नहीं इनडायरेक्टली एरिन एटले के एरोमेटिक संयोजननी अंदर हाइड्रोजननुं विस्थापन कोना वडे करी दो? हेलोजन वडे करी दो। अने आल्केननी अंदर शुं छे? आल्केनमां हाइड्रोजननुं विस्थापन कोना वडे करी दो? हेलोजन वडे करी दो तो तमने हेलो आल्केन मळशे अने एरिनमां करशो तो तमने शुं मळशे? हेलो एरिन मळशे। हवे जो अहींया एक बीजी वस्तु तमे फोकस करो, तमे एवुं जोयुं के आ जे कई संयोजनो छे हाइड्रोकार्बनना छे तो तमे याद करो धोरण 11 नी अंदर हाइड्रोकार्बन संयोजनोनुं वर्गीकरण कर्युं हतुं 2 भागनी अंदर। तो कोईने याद छे हाइड्रोकार्बन संयोजनोनुं वर्गीकरण कई रीते करेलुं? हाइड्रोकार्बन संयोजनो लो हाइड्रोकार्बननी अंदर तमे एना 2 प्रकारनुं वर्गीकरण हतुं मेन तो आपणी पासे एलिफेटिक ने एरोमेटिक। याद आव्युं कंईक? एलिफेटिक हाइड्रोकार्बन ने आ तरफ एरोमेटिक लीधेला हता हाइड्रोकार्बन। हवे एलिफेटिक हाइड्रोकार्बन हतुं एनुं पाछुं 2 प्रकारमां वर्गीकरण हतुं तमारी पासे, एक संतृप्त हतुं ने बीजुं तमारी पासे असंतृप्त हतुं। आवुं ज हतुं ने संतृप्त हाइड्रोकार्बन ने बीजुं तमारी पासे असंतृप्त हाइड्रोकार्बन। आ रीतना आपणी पासे वर्गीकरण हता। हवे संतृप्त हाइड्रोकार्बननी अंदर जनरली शुं होय छे? अहींया रहेलो जे कार्बन छे ने सिंगल बंध बनावतो होय छे એટલે એકલ બંધ બનાવે। એ હાઇડ્રોજન સાથે કે બીજા કાર્બન સાથે કયા બંધથી જોડાયેલો છે? સિંગલ બોન્ડથી જોડાયેલો એટલે એકલ બંધથી જોડાયેલો છે સંતૃપ્ત હાઇડ્રોજન। એની અંદર દાખલા તરીકે તમે મોટા ભાગે આલ્કેન શ્રેણીના જે તત્વો છે એ આની અંદર સમાવેશ કરતા હતા આપણે CnH2n+2 આ શ્રેણીના જે કંઈ તત્વો આવે છે જે કંઈ સંયોજન આપણને મળે છે એનો સમાવેશ આપણે શું કરતા હતા? સંતૃપ્તની અંદર કરતા હતા। અહીંયા याद રાખજો બધે કયો બંધ હશે? સિંગલ બોન્ડ હશે। कोई पण दाखला तरीके तमे जो इथेन लखो तो इथेन अंदर इनडायरेक्टली तमारी पासे सूत्र शुं थाय? 2 ने अहींया કેટલા થઈ જશે? 6 થશે ने। आ रीतना हशे तमे जो अहींयाथी कार्बन कार्बन अने एना हाइड्रोजन आ रीते तमे दर्शावी शको छो। पण जो अहींया बधा ज बोन्ड केवा छे? सिंगल बोन्ड होय छे तो एने आपणे कयामां गणता हता? संतृप्त संयोजनोनी अंदर गणता हता। मोटा भागे आपणे आनो ज अभ्यास आ चेप्टरमां करवाना छे। 80% आपणो अभ्यासक्रम आ चेप्टरनो आ संतृप्त हाइड्रोकार्बननी आसपास ज फरशे એટલે કે આપણો 80% ભાગનો અભ્યાસક્રમ આની અંદર હશે। બીજું આ સંયોજનોની અંદર તમે જુઓ કે સંતૃપ્તની અંદર સિંગલ બોન્ડ રહેલા છે। હવે તમને થોડુંક સંકરણ યાદ હોય તો એના પરથી થોડું ઘણું તમે સંકરણના પ્રકાર શીખેલા હતા। sp3 સંકરણ, sp2 સંકરણ ને sp। હવે હું
આખું સંકરણ તો નહીં યાદ કરાવીશ ધોરણ 11નું, પરંતુ તમને હાઇડ્રોકાર્બનમાં ઉપયોગી થાય એટલું હું તમને જરૂર કહી દઉં કે જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ રહેલો હોય ને તો sp3 સંકરણ બને. યાદ રાખજો, હાઇડ્રોકાર્બનની અંદર જો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ રહેલો હોય તો તમારું કયું સંકરણ બનશે? sp3 સંકરણ. અને કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ રહેલો હોય તો તમારું સંકરણ હશે sp2 સંકરણ. અને જો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ રહેલો હોય તો તમારું સંકરણ હશે sp. આ ખાસ કરીને તમે નોટ તમારી ટેક્સ્ટબુકની અંદર લખી લેજો, કારણ કે ડાયરેક્ટ એ લોકો વર્ડનો ઉપયોગ કરશે, એટલે એ લોકોના ટેક્સ્ટબુક પ્રમાણે તો બરાબર જ છે કે તમે ધોરણ 11ની અંદર ભણી ગયેલા છે, એટલે તમને ખબર હોવી જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ તો sp3 સંકરણ, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ તો sp2 સંકરણ, અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો તમારી પાસે કયું સંકરણ આવશે? sp સંકરણ આવશે. ચલો હવે એની અંદર જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોનો સમાવેશ કરતા હતા? તો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર જુઓ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડથી વધારે, એટલે ક્યાં તો કયો બોન્ડ આવે? ડબલ બોન્ડ આવે, અથવા તો કયો બોન્ડ આવે? ટ્રિપલ બોન્ડ આવે. હવે ડબલ બોન્ડ આવે તો તે શ્રેણીને તમને યાદ હોય તો આલ્કીન તરીકે ઓળખતા હતા. એનું સામાન્ય સૂત્ર શું હતું? CnH2n. આ રીતે લખતા હતા. અને આ ટ્રિપલ બોન્ડ હોય તો તેને આલ્કલાઇન કે કયું નામ હતું તરીકે ઓળખતા હતા? આલ્કાઇન. ચલો હવે એનું જે સામાન્ય સૂત્ર હતું CnH2n માઇનસ શું હતું? 2. આ રીતનું હતું, બરાબર ને? હવે આની અંદર n જો ખાસ ધ્યાન રાખજો, તમને nની કિંમત 1 થી શરૂ થાય છે અને n તમને શું જણાવે છે? કાર્બનની સંખ્યા. n કાર્બનની સંખ્યા દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, nનું ફોકસ કાર્બનની સંખ્યા, એટલે એની કિંમત તમારી 1 થી સ્ટાર્ટ થાય. 1 2 3 4 એમ હોઈ શકે કોઈ પણ કિંમત. એટલે જુઓ સંતૃપ્તની અંદર એટલું યાદ રાખવાનું sp કયું સંકરણ હશે? કારણ કે કયો બોન્ડ રહેલો છે? સિંગલ બોન્ડ, એટલે કયું સંકરણ થતું હશે? sp3 સંકરણ હશે. અહીંયા ડબલ બોન્ડ છે તો કયું સંકરણ હશે તમારી પાસે? sp2 સંકરણ હશે. અહીંયા ટ્રિપલ બોન્ડ છે તો કયું સંકરણ હશે તમારી પાસે? sp. આ સંકરણ તમને ખાસ યાદ હોવું જોઈએ, કારણ કે આપણે આગળ જતા આ ચેપ્ટરની અંદર જે વર્ગીકરણ કરેલું છે એ એના સંકરણના આધારે કરેલું છે. sp3 સંકરણ, sp2 સંકરણ, કે સંકરણના આધારે આપણે શું કરેલું છે? આલ્કેન સંયોજનોનું વર્ગીકરણ પણ કરેલું છે, એટલે હેલો આલ્કેનનું. એરોમેટિકની અંદર વાત કરવામાં આવે તો હવે જો એરોમેટિકની અંદર જનરલી આપણે બેન્ઝીનને એવા વલયવાળા સંયોજનોનો સમાવેશ કરતા હતા આ રીતે. હવે આના માટે તમને કદાચ યાદ હોય તો એક નિયમ હતો હુકલનો નિયમ, યાદ છે? અથવા હકલના નિયમ તરીકે આપણે એને કહેતા હતા. હુકલનો નિયમ એ શું કહેતો હતો? એ નિયમ આપણને એવું કે જો કોઈ હાઇડ્રોકાર્બન, એટલે કે એની પાસે જો આ આપણે કાર્બનના અહીંયાથી 4n+2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ તમારું શેની અંદર સમાવેશ થાય છે? એરોમેટિકની અંદર. 4n+2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તો એનો સમાવેશ આપણે શેની અંદર કરતા હોઈએ છીએ? એરોમેટિક સંયોજનની અંદર કરતા હોઈએ છીએ. હવે જો અહીંયા n શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, અને nની કિંમત 0 થી સ્ટાર્ટ થાય, 0 1 2 3. અને બીજું હું તમને ખાસ કહી દેમ છું, આ શું દર્શાવે છે? પાઈ ઇલેક્ટ્રોન, એટલે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે તમે અહીંયાથી જો આપણે બેન્ઝીનનું ઉદાહરણ લઈએ તો કંઈક આ રીતનું હતું. હવે બેન્ઝીનની અંદર તમે ધ્યાન આપો તો અહીંયા જો પહેલો જે બોન્ડ બનતો હશે કાર્બન કાર્બન વચ્ચે એ કયો બોન્ડ હશે? સિગ્મા બોન્ડ હશે. બીજો જે બોન્ડ બનશે એ કયો હશે? પાઈ. તે જો એક આનો ઇલેક્ટ્રોન હશે ને એક આનો, એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. તે રીતે 2 આ બોન્ડ પર પાઈ ઇલેક્ટ્રોન હશે ને, એટલે અહીંયા 2 ને અહીંયા 2, એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6. અને અહીંયા પણ n = તમે 1 મૂકી દો તો કેટલા થશે? 4 × 1 + 2, એટલે કેટલા આવી જશે તમારી પાસે? 6 ઇલેક્ટ્રોન. એટલે એની પાસે કેટલા પાઈ ઇલેક્ટ્રોન એટલા છે? 6 પાઈ ઇલેક્ટ્રોન એટલા છે. એટલે n = જ્યારે 1 મૂકવામાં આવે ત્યારે આપણું શેનું નિર્માણ થતું હોય છે? બેન્ઝીનનું નિર્માણ થતું હોય છે. એટલે આ તમારી પાસે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ થઈ ગયું. ખાસ ધ્યાન રાખજો. એલિફેટિક ને એરોમેટિક. એરોમેટિકની અંદર જનરલી ચક્રીય સંયોજનોનો સમાવેશ કરવામાં આવે છે. એલિફેટિક હાઇડ્રોકાર્બનને 2 પ્રકારમાં, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્તની અંદર કયો બોન્ડ હોય છે? સિંગલ બોન્ડ હોય છે. એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? આલ્કેન સમૂહનો. અસંતૃપ્તની અંદર કયો બોન્ડ હોય છે? ડબલ અથવા ટ્રિપલ બોન્ડ, આલ્કીન અથવા આલ્કાઇન, જે એના સામાન્ય નામકરણ. આલ્કીનની અંદર sp2 સંકરણ અને અહીંયાથી કયું હશે? sp સંકરણ. અને એરોમેટિકની અંદર મેં તમને કીધું તેમ હુકલનો નિયમ જોવાનો છે, જો કે જનરલી આપણને એની જરૂર પડતી નથી, તો મેં જસ્ટ તમને ખાલી નોલેજ માટે કીધું.
બાકી આપણે તો જનરલી જોઈને જ ખબર પડી જશે કે આ તત્વો એરોમેટિક પ્રકારના છે. એટલે આ થઈ ગયા તમારા હાઇડ્રોકાર્બન. હવે આપણે હેલો આલ્કેન અને હેલો જે એરિન છે એને સ્ટાર્ટ કરીએ. એટલે એનું બેઝિક વર્ગીકરણ પર આપણે જઈએ, કારણ કે પહેલાં તો આપણે એને અલગ પાડવા પડશે, એનું વર્ગીકરણ કરવું પડશે. તે પહેલાં આપણે એ જે આ સંયોજનો છે એનું મહત્ત્વ શું છે, અથવા આપણે કઈ જગ્યાએ એને ઉપયોગમાં લઈ રહ્યા છે, એટલે એના ઉપયોગો જાણવા પણ એટલા જ જરૂરી છે. અને બીજી એક વસ્તુ ટેક્સ્ટબુકની અંદર તમારા ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર જ આપવામાં આવેલા છે, એટલે એમાંથી MCQ નીકળે છે. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે એના જે આપણે છે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં એના ઉપયોગો જોઈએ. ચલો, આ સંયોજનોના ઉપયોગો જોઈએ. હેલો આલ્કેન ને હેલો એરિન જનરલી જે સંયોજનો છે એના ઉપયોગો જોઈએ. ખાસ કરીને આપણે એને મેડિકલ ફિલ્ડની અંદર એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાંથી કેટલીક એવી દવાઓ બનાવવામાં આવી છે જેના નામથી પણ તમે પરિચિત હશો. દાખલા તરીકે એક દવાની વાત કરવામાં આવે તો હમણાં ઘણી બધી ચર્ચામાં આવી હતી કોરોના વખતે, આ ક્લોરોક્વિન. કદાચ તમને યાદ હોય તો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાનું નામ જાહેરમાં લીધું હતું અને એમણે જે કોરોનાના પેશન્ટ છે એમણે આ દવાનો ઉપયોગ કરવાની શિખામણ આપી હતી. જો કોઈ ત્યાંનું મેડિકલ તંત્ર ના પાડતું હતું, નુકસાનકારક છે. અને આ દવા એ લોકોએ ઘણા મોટા પાયે આપણા દેશ પાસેથી આયાત કરેલી હતી, એટલે મંગાવી હતી. હવે આ જનરલી શેના માટે યુઝ કરવામાં આવે છે તો મેલેરિયાના નિર્માણ, મેલેરિયાનો જે તાવ હોય છે એના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ કરતા હોય છે, ક્લોરોક્વિન, જે આની અંદરથી જ બનાવવામાં આવેલી. એટલે હેલો આલ્કેન પ્રકારનું સંયોજન છે. તે જ રીતે તમે બીજી વાત કરવામાં આવે તો થાઇરોક્સિન. થાઇરોક્સિન હવે આપણા શરીરની અંદર તમને કદાચ યાદ હોય, બાયોલોજીવાળા અહીંયા બહુ વધારે હશે, એટલે થાઇરોઇડ ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ બે પ્રકારના અંતસ્રાવ ઉત્પન્ન કરે છે. કયા કયા? બાયોલોજીની અંદર આવી ગયો છે ને, T3 ને બીજું કયું T4. આ બંને જે અંતસ્રાવ છે એ કેવા છે? આયોડિન યુક્ત છે, એટલે આયોડિન ધરાવે છે. હવે જો આની અંદર શું થાય, આયોડિનની ઉણપ હોય તો આપણને કયો રોગ થાય છે? ગોઈટરનો રોગ થાય છે. એટલે આ એક જે થાઇરોઇડ ગ્રંથિ છે એના માટેનું બીજું આપણે આનો ઉપયોગ કરતા હોય છે. ત્રીજું એક તમારી પાસે આઈ થિંક ટાઇફોઇડના નિર્માણ માટે તો આપણે ક્લોરો વાપરીએ છીએ. ક્લોરો એમ્ફિક્સ કે એવું કંઈક નામ હશે, શું નામ છે એનું? ફેવિકોલ. આ દવા ટાઇફોઇડના તાવના નિર્માણ માટે, એટલે ટાઇફોઇડના તાવના એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આ જનરલી શું છે એમ કે તો જમીનમાં રહેલા જે જંતુનાશક દવાઓ છે, જંતુનાશકો એના દ્વારા શું થાય છે એમ કે એક એન્ટીબાયોટિક છે, ક્લોરીનયુક્ત એન્ટીબાયોટિક છે જેનો ઉપયોગ આપણે કરતા હોય છે. તે જ રીતે એક તમને બીજું નામ આપવામાં આવે છે, 3 થઈ, હજુ એક 4 હશે. ક્લોરોક્વિન આવી ગયું, હેલોથેન. તો જનરલી હેલોથેન એટલે કે તમને ટૂંકમાં આપણે જે શરીર પરના જે ઓપરેશન કરવાના હોય છે ત્યારે આપણને જે બેભાન કરવાની જે અવસ્થા છે, નિશ્ચેતક તરીકે જેને આપણે ઓળખીએ છીએ, ત્યારે પણ આનો ઉપયોગ કરતા હોય છે. એટલે આપણી આ નિશ્ચેતક તરીકે ઉપયોગમાં તમારું લેવાતું હોય છે. એટલે ટોટલ એની 4 જે છે, આ 4 પર ખાસ તમારે ફોકસ રાખવું. ક્લોરોક્વિન મેલેરિયાનામાં વપરાય છે. પછી આ થાઇરોક્સિન જે ગોઈટર નામનો રોગ છે, એટલે કે થાઇરોઇડ ગ્રંથિમાં જે અંતસ્રાવ ઉત્પન્ન થાય છે આયોડિનયુક્ત, અને ગોઈટર નામના સારવાર માટે થાઇરોક્સિનનો ઉપયોગ થાય છે. ક્લોરોએમ્ફિન એ ટાઇફોઇડના તાવ માટે વપરાય છે, ક્લોરીનયુક્ત એન્ટીબાયોટિક છે. ને હેલોથેન એ નિશ્ચેતક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આ એક 4 ઉપયોગો છે. ખાસ કરીને એ ધ્યાન રાખવું, જો આપણા પેપરની અંદર 50 માર્કના MCQ હોય તો એની અંદર આવા MCQ આવવાના એકાદ ચાન્સીસ રહી. એટલે આ નામ નહીં ભૂલાવા જોઈએ. એની અંદર આ 3ને તો હું તમને ખાસ યાદ રાખવાની સલાહ આપીશ. આ 3 જે દવાઓ છે એના નામ ખાસ તમારે યાદ રાખવાના છે. જે રીતે તમને યાદ હોય તો ધોરણ 11ની અંદર પણ તમે ચેપ્ટર નંબર 1ની અંદર 2 બીમારીઓની જે હતી એની દવા, કેન્સરની સારવાર માટે અને બીજી કયું હતું એડ્સની સારવાર માટે, 2 દવાઓના નામ તમે ત્યાં પણ શીખી ગયા હતા. તે જ રીતના આ તમારે 4 અહીંયાથી યાદ રાખવાના છે. ચાલો હવે આપણે આના વર્ગીકરણ પર જઈએ. એટલે હેલો આલ્કેન ને હેલો એરિનનું જે છે વર્ગીકરણ તરફ ફોકસ કરીએ. હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ. હવે પહેલાં તો હું તમને એ કહી દઉં કે આ ક્વેશ્ચન જે છે 4 માર્કની દ્રષ્ટિએ બહુ અગત્યનો છે. 4 માર્કની અંદર આ ક્વેશ્ચન એક અગત્યનો છે. એનું વર્ગીકરણ આપણે 3 રીતે કરવાના છે. ચાલો આમને
ખાસ એનું વર્ગીકરણ 3 રીતે કરવાના છે. એની અંદર પહેલું વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. પરમાણુની સંખ્યાના આધારે એટલે કે હેલોજન ના કેટલા પરમાણુ રહેલા છે એની સંખ્યાના આધારે આપણે શું કરીશું, એનું વર્ગીકરણ કરવાના છે. જો અહીંયાથી એક પરમાણુ હશે, અહીંયાથી જો n = 1 હશે, n = 2 હશે ને n = 3 હશે. જો કે એનાથી વધારે પણ હોઈ શકે, પણ આપણે હમણાં તો આના પર ફોકસ કરીએ. તો આ જો એક જ પરમાણુ હશે હેલોજનનું, તો એને આપણે શેના તરીકે ઓળખવાના છે? મોનોહેલો આલ્કેન. મોનોહેલો આલ્કેન તરીકે ઓળખીશું. અને જો 2 હશે તો એના કયા નામે ઓળખવાના છે? ડાયના નામે. 3 હશે એટલે ડાયહેલો આલ્કેન, અને 3 હશે તો તમે કયા નામે ઓળખવાના છે? ટ્રાયહેલો આલ્કેન. એટલે ખાસ ધ્યાન રાખજો, જો હેલોજન પરમાણુની સમૂહ જે છે એને સંખ્યાના આધારે તમે એનું વર્ગીકરણ કરો તો 3 પ્રકારમાં આપણે એને વર્ગીકૃત કરી દીધેલા છે. જો હેલોજન પરમાણુની સંખ્યા 1 હશે તો એને તમે કયા નામે ઓળખવાના છે? મોનોહેલો આલ્કેન. જો હેલોજન પરમાણુની સંખ્યા 2 હશે તો તમે એને કયા નામે ઓળખવાના છે? ડાયહેલો આલ્કેન. જો હેલોજન પરમાણુની સંખ્યા 3 હશે તો એને કયા નામે ઓળખવાના છે? ટ્રાયહેલો આલ્કેન. જો સેમ વસ્તુ છે, આલ્કેન જો એરિન સમૂહ લીધેલો હોય, આલ્કેનની જગ્યાએ તમે એરિન લીધેલો તો એને શું બોલીશું? મોનોહેલો એરિન. અને જો 2 હશે તો ડાયહેલો એરિન. એટલે જે રીતે આલ્કેન માટે છે તે રીતે તમે એરિન માટે પણ લઈ શકો. દાખલા તરીકે હું અહીંયા ફર્સ્ટ સમજાવવાની ટ્રાય કરું. મોનોહેલો આલ્કેન. મોનોહેલો આલ્કેન. હવે આની અંદર શું હશે? તો દાખલા તરીકે અહીંયાથી તમે મિથેન લો, એની અંદર એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક ક્લોરીન વડે કરી દઈએ તો આ શું થશે આપણી પાસે? CH3Cl ક્લોરો. બરાબર ને? એટલે આ તમારું શું થશે? અહીંયા તમે જુઓ, જે હેલોજન સમૂહ છે એ તમારી પાસે શું છે? એક જ છે. હવે એવું જરૂરી નથી. દાખલા તરીકે હું ઇથેન લઈ લઉં છું, CH3CH3 આવું જશે ને ઇથેનનું? ઇથેનનું સૂત્ર જ આવે છે કે અલગ આવશે? મિથેન C2 ને H6 આવશે ને? ચલો હવે એની અંદર શું કરીએ કે અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરી દઈએ. હવે આ ક્લોરીન અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા પણ જોડાઈ શકે, કોઈ પણ કાર્બન પર એ જોડાઈ શકે. અહીંયાથી CH3 દાખલા તરીકે CH, હવે અહીંયા 2 થઈ જશે. બરાબર ને? જો એની સાથે જોડાય તો ટૂંકમાં હેલોજન જે કાર્બન પર જોડાશે તે કાર્બન પર એક હાઇડ્રોજન શું થઈ જશે? ઘટી જશે. આ તમારું શું થઈ જશે? Cl. તમે ધારો તો બાજુમાં પણ લખી શકો, એનાથી કોઈ ફેર પડતો નથી. આ તમારા શું છે? મોનોહેલો આલ્કેનના ઉદાહરણ છે. તે રીતે મોનોહેલો એરિનની વાત કરવામાં આવે તો દાખલા તરીકે અહીંયા બેન્ઝીનનું જ ઉદાહરણ આપણે કન્સિડર કરીએ. તેની અંદર તમે જુઓ આ રીતના સંયોજનો હશે. હવે એની અંદર શું કરવામાં આવે? અહીંયા દરેક જગ્યાએ CH રહેલો હોય છે. દરેક જગ્યાએ CH. બીજું અહીંયા તમે જુઓ, કોઈ બેન્ઝીનની અંદર એવો કોઈ કાર્બન નથી કે જે ડબલ બોન્ડથી નહીં જોડાયો હોય. બધા જ કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા છે. જો આ કાર્બન તો આની સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે, આ કાર્બન તો આ કાર્બનની સાથે ડબલ બોન્ડ આવી જાય છે, પછી અહીંયાના કાર્બન તો આની સાથે. તેવી રીતે આ કાર્બન, બધા જ કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા છે. એટલે એની અંદર કયું સંકરણ છે? sp2 સંકરણ છે. ખાસ ધ્યાન રાખજો, બેન્ઝીનની અંદર કયું સંકરણ છે? sp2. આપણને આગળ કામ આવશે. હવે દાખલા તરીકે આની અંદર કોઈ એક અહીંયા રહેલો જે કાર્બન હાઇડ્રોજન હશે, આ હાઇડ્રોજનને આપણે કાઢી નાખીએ તો આપણી પાસે જનરલી આ રીતનું સંયોજન મળી જશે. અહીંયા શું આવી જશે? Cl. હવે તમે Cl લખ્યું એટલે કાર્બન અહીંયા ઓટોમેટિક પ્રેઝન્ટ છે એવું માની લેવાનું. એટલે આ તમારું શું થઈ જાય? મોનોહેલો એરિન. આ તમારું શેનું ઉદાહરણ છે? મોનોહેલો એરિનનું ઉદાહરણ છે. અને આ શું છે? મોનોહેલો આલ્કેન. એટલે જો અહીંયાથી સીધી ભાષામાં એક જ હેલોજન પરમાણુ એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હશે હેલોજન સમૂહ વડે. પછી એ ક્લોરીન જ હોય એવું જરૂરી નથી, ફ્લોરિન કે બીજા કોઈ પણ હોઈ શકે. પણ જનરલી જો તમારે વ્યાપક રીતે ઉદાહરણ આપવાનું ને તો ક્લોરીન લઈને આપવાનું, કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘણી બધી વધારે છે. એટલે અમુક સંયોજનોની બનાવટમાં એ અલગ સમસ્યા ઊભી થતી હોય છે. એટલે બેટર છે કે જો તમારે સામાન્ય ઉદાહરણ હોય ને તો તમારું ફોકસ ક્લોરીન પર રહેવું જોઈએ. આ તરફ આયોડિન અને બ્રોમિન પર પણ નહીં જાઓ. જો કે બ્રોમિનનો તમે ઉપયોગ કરી શકો, ઉપયોગ તો તમે કોઈ પણ કરી શકો છો, પણ અમુક કેસમાં ફ્લોરિનના સંયોજનો અલગ બની જતા હોય છે. એટલે એના પર થોડુંક, જ્યારે પણ ફ્લોરિનનો ઉપયોગ કરો ત્યારે તમારી પાસે કમ્પ્લીટ નોલેજ હોય તો જ કરવું. ચલો ડાયની અંદર વાત કરવામાં આવે તો ડાયની અંદર જુઓ તમે, એની અંદર શું હશે? 2 હાઇડ્રોજનનું વિસ્થાપન થયું હશે. કોના વડે થયું હશે? હેલોજન સમૂહ વડે વિસ્થાપન થયું હશે તો આપણને શું મળતા હશે? ડાયહેલો આલ્કેન. જો 2 હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કેનની અંદર થયું હોય અને જો એરિનની અંદર થયું હોય તો તમે શું કહી શકો?
ડાયહેલો એરિન તરીકે તમને મળતા હોય છે. દાખલા તરીકે અહીંયાથી વાત કરવામાં આવે તો હું મિથેન જ લખી દઉં, CH આ રીતે, બરાબર ને. જનરલી આવો કાર્બન સંયોજન હશે, આ બે હાઇડ્રોજન આમ જોડાયેલા હોય તો મિથેનનું સૂત્ર છે ને CH4 થઈ ગયા ને તમારી પાસે. હવે આની અંદર દાખલા તરીકે હું આ બંને હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દઉં છું, તો અહીંયાથી શું થશે CH2 અને અહીંયા શું થશે Cl અને અહીંયા પણ કેવું આવી જશે Cl. તો આ તમારી પાસે શું જશે ડાયક્લોરોમિથેન તમે બોલી શકો. જો કે હમણાં આપણે એને શું કહીશું ડાયહેલો આલ્કેન, એટલે એનું વર્ગીકરણ થઈ ગયું. હવે જો આમાં બે ચાન્સ છે, કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે? બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. જ્યારે તમે આ સંયોજનો લેવો છો ડાયહેલો આલ્કેન, તો એની અંદર કેટલા હાઇડ્રોજન, અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, ડાયહેલો આલ્કેનની અંદર હેલો આલ્કેનમાં બે હાઇડ્રોજનનું વિસ્થાપન, ખાસ ધ્યાન રાખજો, બે હાઇડ્રોજનનું વિસ્થાપન બે હેલોજન વડે કરવામાં આવે છે. બે હાઇડ્રોજનનું વિસ્થાપન. હવે એવું બની શકે કદાચ એક જ કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય. દાખલા તરીકે જો આ કાર્બન સાથે કેટલા, હવે હું એની જગ્યાએ બેટર છે ઇથેનનું ઉદાહરણ લે, CH ને આ રીતનું હશે, બરાબર ને આપણી પાસે અહીંયાથી. હવે જો અહીંયા આપણી પાસે બે ચાન્સ છે કે જે હેલોજન સમૂહ વિસ્થાપન કરશે ને કદાચ એવું બની શકે આ જ કાર્બનના બંને હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે. બીજો ચાન્સ એ પણ છે એક હાઇડ્રોજન આ કાર્બનનો હોય ને બીજો હાઇડ્રોજન આ કાર્બનનો હોય, એટલે કે બે પડોશી કાર્બન પરના પણ હાઇડ્રોજનનું વિસ્થાપન શક્ય છે ને. વિસ્થાપન અહીંયા બે રીતે થઈ શકે. જો ખાસ ધ્યાન રાખો, તમારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. કેટલા હાઇડ્રોજનનું? બે હાઇડ્રોજનનું. તો એની બે પોસિબિલિટી છે. કદાચ એવું બની શકે કે આ કાર્બનના જ બંને હાઇડ્રોજન વિસ્થાપિત થઈ જાય, ને બીજો એક ચાન્સીસ, એટલે જો આવું થશે તો તમારી પાસે આ પરિસ્થિતિ આવી જાય, C અને અહીંયાથી CH ને અહીંયા Cl ને અહીંયા Cl આવી જશે. આ રીતની એક પરિસ્થિતિ આવી જાય. બીજો ચાન્સ તમારી પાસે આવો પણ છે, કદાચ અહીંયાથી C અને C, અહીંયા બંને એક અણુ ને એક અણુ, આ તરફ H ને H, આ તરફ હાઇડ્રોજન. એટલે અહીંયા જુઓ બે ચાન્સીસ છે કે એક જ કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજનનું વિસ્થાપન પણ થઈ શકે છે, અથવા એક આ કાર્બન સાથે અને બીજો હાઇડ્રોજન બીજા કાર્બન સાથે જોડેલો એનું વિસ્થાપન પણ શક્ય છે. હવે જો આને ખાસ ધ્યાન રાખજો, જો એક જ કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ને તેને પાછળથી આપણને બહુ ઉપયોગી થશે, જેમિનલ તરીકે ઓળખવામાં આવે છે. જેમિનલ હેલાઇડ તરીકે ઓળખીએ છીએ. પાછળથી આપણને IUPAC નામકરણની અંદર આ કામ આવશે, જેમિનલ હેલાઇડ તરીકે. અને જો અલગ અલગ કાર્બન એટલે પડોશી કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એને વિસિમલ તરીકે ઓળખવામાં આવે છે, હાઇડ્રોકાર્બન તરીકે ઓળખતા હોય છે, હેલાઇડ તરીકે, સોરી, એને વિસિમલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. IUPAC જ્યારે નામકરણ કરીશું ત્યારે આ આવશે, ત્યારે તમારે જોવું પડશે કે ભાઈ એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા છે તો એ કયો આવશે? જેમિનલ હેલાઇડ. જ્યારે એનું નામકરણ કરતા હોઈશું ને ત્યારે, અને જો અલગ અલગ સાથે થયેલા હશે તો તમે એને કયા નામે ઓળખવાનું છે? વિસિમલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો અહીંયા આપણે બે પ્રકારનું વર્ગીકરણ જોયું, પરમાણુની સંખ્યાના આધારે. જો એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો તમારું મોનોહેલો આલ્કેન. જો બે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો એને કયા નામે ઓળખવાના છે? ડાયહેલો આલ્કેન. એની અંદર બે ચાન્સીસ છે, જો એક જ કાર્બનના બંને હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો જેમિનલ, અને જો અલગ અલગ કાર્બનના વિસ્થાપન થાય તો તેને કયા નામે ઓળખવાના છે? તમે વિસિમલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો જે રીતે તમે અહીંયા ચર્ચા કરી, આલ્કેનની અંદર જે રીતે ચર્ચા કરી તેવું એરોમેટિકમાં પણ પોસિબલ છે. હવે એવું બને કે દાખલા તરીકે આ બેન્ઝીન લીધેલું છે, આની અંદર વિસ્થાપન થઈ જાય તો આપણને આ રીતની પરિસ્થિતિ મળી જાય. અહીંયા એક ક્લોરીન આવી જાય ને એક ક્લોરીન અહીંયા આવી જાય, આ રીતના બે ક્લોરીનનું શું થયું? બે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું ક્લોરીન વડે, બરાબર ને. એટલે એ તમારું શું કહેવાશે? ડાયહેલો એરિન તરીકે ઓળખવામાં આવે, અને તમે કયા નામે ઓળખી શકો છો? ડાયહેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તમને મોનોનો આઈડિયા આવી ગયો, ડાયનો આઈડિયા આવી ગયો, તો ટ્રાયમાં કેટલાનું વિસ્થાપન થવું જોઈએ? 3 હાઇડ્રોજનનું. કેટલા હાઇડ્રોજનનું વિસ્થાપન થવું જોઈએ? 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થવું જોઈએ. તો એકદમ કોઈ સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ ટ્રાયની અંદર. જો દાખલા તરીકે આપણે અહીંયાથી CH આ રીતના ઉદાહરણ લઈ લઈએ,
હાઇડ્રોજન જોડાયેલા છે. હવે એની અંદર કોઈ પણ 3 હાઇડ્રોજનને આપણે વિસ્થાપિત કરી દઈએ. Cl H H. તમારે ખાસ જોવાના કે બોન્ડ એના સાચવવા જોઈએ. આ તમારું શું જશે? આનું નામકરણની આપણે પાછળથી ચર્ચા કરીએ. આ તમારું શું જશે? ટ્રાયહેલો આલ્કેન. તે રીતે તમે દાખલા તરીકે એરિન સંયોજન લેવામાં આવે. એરિનની અંદર તમે શું કરી દો? અહીંયાથી કોઈ પણ એરિન સંયોજન લઈએ. આપણી પાસે દાખલા તરીકે આ એરિન સંયોજન છે. આની અંદર જો 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દઈએ, Cl Cl Cl, આ રીતના, તો આ તમારું શું જશે? ટ્રાયહેલો એરિન તરીકે કરવામાં આવે છે. એટલે જો આનું વર્ગીકરણ જો સંખ્યાના આધારે કરવામાં આવે, વર્ગીકરણ ખરેખર 3 રીતે આપણને આપેલું છે. એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર 3 રીતે વર્ગીકરણ આપેલું છે. આપણે 3ને સમજાવવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલા પ્રકારની સમજૂતી જોઈ, કઈ જોઈ? હેલોજન પરમાણુની સંખ્યાના આધારે. જો હેલોજનનો એક જ પરમાણુ હોય તો મોનોહેલો આલ્કેન, 2 પરમાણુ હોય તો ડાયહેલો આલ્કેન અને 3 પરમાણુ હોય તો ટ્રાયહેલો આલ્કેન. હવે બીજું આપણે છે એના બંધના આધારે કરીએ. જે કાર્બન અને હેલોજન જે જોડાય છે, કારણ કે હેલોજન સમૂહ આવીને કોની સાથે જોડાય છે? કાર્બન સાથે. તો એ કયો બંધ, એટલે કયા પ્રકારનું સંકરણ બનાવે છે, એ સંકરણના આધારે આપણે કરીએ. તેની અંદર આપણે sp3 ને sp2ની ચર્ચા કરવાના છે. ચલો, નેક્સ્ટ સંયોજન છે આપણી પાસે sp3. એની અંદર કાર્બન અને હેલોજનના બંધના સ્વભાવના આધારે કરવાના છે આપણે. વર્ગીકરણની અંદર પહેલો પ્રકાર આપણે જોયો, એની અંદર હેલોજન પરમાણુની સંખ્યાના આધારે કરવામાં આવ્યું. અને બીજું આપણે sp3 સંકરણ, એટલે કાર્બન અને હેલોજન વચ્ચે જે બંધ રહેલો છે એના આધારે કરીશું. તેનું 3 પ્રકારની અંદર વર્ગીકરણ કરવામાં આવેલું છે. એક તમારી પાસે એક પ્રકાર છે એ આલ્કાઇલ હેલાઇડ છે, ખાસ ધ્યાન રાખજો, આલ્કાઇલ હેલાઇડ. બીજું તમારી પાસે એલાઇલ કે એવું કંઈક હશે, એલાઇલ હેલાઇડ. અને ત્રીજું તમારી પાસે બેન્ઝાઇલ કે કયું છે? બેન્ઝાઇલ હેલાઇડ, બેન્ઝાઇલિક છે. ચલો, તમારી પાસે ટોટલ આ રીતના વર્ગીકરણ કરવામાં આવેલું છે. એની અંદર એલાઇલ હેલાઇડ ને એલાઇલિક હેલાઇડ ને બેન્ઝાઇલિક હેલાઇડ. હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો, પહેલાં 3ને આપણે સમજીએ. અહીંયા બંધ જે સંકરણની વાત છે મેં તમને ક્લિયર કરી દીધેલી છે. જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય તો તમારો કયો બંધ? sp3 સંકરણ. કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો sp2 અને કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો sp. હવે જો આની અંદર જે આલ્કાઇલ સમૂહ હેલાઇડ છે એની અંદર શું હોય છે જનરલી? તો કાર્બન જે હેલોજન, અહીંયા ખાસ ધ્યાન રાખજો, હેલોજનનો જે પરમાણુ, હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય છે, જે કાર્બન સાથે જોડાયેલો હોય છે, તે કયો સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. એટલે આની અંદર હેલોજન તમારું જે, એટલે ક્લોરીન બ્રોમિન જે હશે તે, એ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ કાર્બન તમારું કયું સંકરણ ધરાવતો હશે? sp3 સંકરણ. એટલે એ કાર્બન બધા બોન્ડ કેવા બનાવતો હશે? બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડ બનાવતો હોય છે. દાખલા તરીકે અહીંયાથી વાત કરવામાં આવે તો આ રીતે તમે મિથેનનું ઉદાહરણ લઈ શકો છો આની અંદર. હવે જો એવું જરૂરી નથી, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, મેં અહીંયા મિથેન લીધું એટલે એવું જરૂરી નથી. અહીંયા કોઈ મિથાઇલ ગ્રુપ પણ હોઈ શકે, CH3 હોઈ શકે, બરાબર ને? આ રીતના સી આગળ લખવાનું કારણ એ બતાવે છે કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ છે. તો અડધા પેલું CH3 આ રીતે લખીએ તો એવું સમજી જાય કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ છે. એવું હોતું નથી વાસ્તવમાં, આ આની સાથે બોન્ડ બનાવતા હોય છે. હવે જો અહીંયાથી આ એક વસ્તુ તમારી પાસે આ રીતના બની શકે, એટલે અહીંયા બીજું પણ આગળ જોડાઈ શકે, પણ ટૂંકમાં તમારું હેલોજન, અહીંયા દાખલા તરીકે હેલોજન જે સાથે જોડાયેલું છે એ કાર્બન હંમેશા કયું સંકરણ ધરાવતો હોવો જોઈએ? sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. શુદ્ધ ભાષામાં કહીએ તો સિગ્મા બંધ જ બનતું હોય છે, પાઈ બંધ બનતો નથી. તો આની અંદર કોઈ પાઈ ઇલેક્ટ્રોન હાજર હોવા જોઈએ નહીં. હવે આની અંદર વાત કરવામાં આવે તો આનું પાછું 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. આ હેલાઇડનું પાછું 3 પ્રકારમાં વર્ગીકરણ કરેલું છે. એની અંદર પ્રાથમિક, દ્વિતીય અને તૃતીયક પ્રકારનું. પ્રાથમિક પ્રકારના, દ્વિતીયક પ્રકારના હેલાઇડના, તૃતીયક પ્રકારના, આ રીતના. એટલે જો આ જે sp3 સંકરણના આધારે કર્યું આલ્કાઇલ હેલાઇડ, એનું આપણે પાછું 3 પ્રકારમાં કરેલું છે. પ્રાથમિક, દ્વિતીય અને તૃતીયક પ્રકારની અંદર કરવામાં આવેલું છે. હવે આની અંદર શું હશે? પ્રાથમિકમાં ખાસ ધ્યાન રાખજો,
હેલોજન જે પરમાણુ સાથે જોડાયેલો છે, દાખલા તરીકે આ મેં હેલોજન લખ્યો, તો એની સાથે છે ને બીજો એક જ કાર્બન જોડાયેલો હશે, કોઈ એક સમૂહ હશે. ખાસ ધ્યાન રાખજો. આ તમારું કયા પ્રકારનું છે? પ્રાથમિક. આ 11 સાયન્સની અંદર તમે જોઈ ગયેલા છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એ તમારું કયું હશે? પ્રાથમિક. હવે દાખલા તરીકે આની જ વાત કરવામાં આવે, હેલોજન જેની સાથે જોડાયેલો છે આ કાર્બન સાથે જોડાયેલો છે, તો હવે એવું પણ બની શકે ને, આર ડેશ એટલે તમારું મિથાઇલ વિથાઇલ કે કોઈ ગ્રુપ બતાવે છે. અહીંયા પણ આર ડેશ હોય, અહીંયા પણ આર ડેશ હોય, ને અહીંયાથી તમારી પાસે એચ હોય. તો જો અહીંયા કેટલા ગ્રુપ? આર ડેશ એટલે જનરલી હમણાં મિથાઇલ ગ્રુપ જ કન્સિડર કરો, CH3. તો જુઓ આ કાર્બન જેની સાથે, પહેલાં તો હેલોજનને પકડો. હેલોજન તમારું કયું છે? ક્લોરીન. ક્લોરીન કયા કાર્બનની સાથે જોડાયેલો છે? આ કાર્બનની સાથે. એ કાર્બન બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલો છે? તો જો એક કાર્બન અહીંયા હશે, બરાબર ને એક કાર્બન અહીંયા હશે, તો બીજા કેટલા કાર્બનની સાથે જોડાય? 2 કાર્બનની સાથે. તો એ તમારું કયા પ્રકારનું હશે? દ્વિતીયક. ખબર પડી? અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. એક તો પહેલાં sp3 સંકરણ હશે તો આલ્કાઇલમાં કન્સિડર થશે, અને એની અંદર જો જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયો હશે તો કયા પ્રકારનો હશે? પ્રાથમિક. જો 2 કાર્બન સાથે જોડાયો હશે તો કયા પ્રકારનો હશે? દ્વિતીયક. અને 3 કાર્બન સાથે જોડાયો હોય, દાખલા તરીકે અહીંયા પણ આર ડેશ, અહીં પણ આર ડેશ, ને અહીંયા પણ આર ડેશ હોય, ને અહીંયા હેલોજન, તો કેટલા કાર્બન થશે? એક આની સાથે, બીજો કાર્બન આની સાથે, ત્રીજો કાર્બન આની સાથે, તો બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. તો એ કયા પ્રકારનું થઈ જશે? તમારું તૃતીયક પ્રકારનું થઈ જશે. એટલે આલ્કાઇલ આના આધારે જે આપણે sp3 બંધના આધારે જે એનું વર્ગીકરણ કર્યું, સોરી સંકરણના આધારે, આલ્કાઇલ હેલાઇડ, પહેલાં તો એ મુખ્ય 3 પ્રકારમાં થયા, આલ્કાઇલ, એલાઇલિક ને પછી બેન્ઝાઇલિક. એની અંદર આપણે જોયું કે આલ્કાઇલ જે છે એ પાછું કેટલા પ્રકારમાં છે? 3 પ્રકારમાં વર્ગીકૃત થયેલું છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક કોને કહેવામાં આવે છે? તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, ખાસ ધ્યાન રાખજો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે તે બીજા કેટલા? એક જ કાર્બનની સાથે જોડાયેલો હોય તો તમારું કયું હશે? પ્રાથમિક. પછી હેલોજન જો જે કાર્બન સાથે જોડાયેલો છે 2 કાર્બન સાથે જોડાયેલો તો તમારું કયું હશે? દ્વિતીયક. ને જો 3 સાથે જોડાયેલો હોય તો કયું હશે? તૃતીયક. જો આવે તો આની અંદર ખાસ તમે ધ્યાન આપો, તમારું હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે, હેલોજન તમારું જે કાર્બન સાથે જોડાયેલું છે તે કાર્બન બીજા sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. sp2 સંકરણ, ટૂંકમાં હું સિમ્પલ સાદી ભાષામાં એવું કહી શકું, દાખલા તરીકે મારી પાસે આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે બંને કયા સંકરણ ધરાવે છે? sp2 સંકરણ. આની સાથે આની બાજુમાં જે કોઈ કાર્બન જોડાયેલો હશે એ કયો સંકરણ ધરાવતું હશે? sp3 સંકરણ ધરાવતું હોય છે. અને આની સાથે જો હેલોજન જોડી દેવામાં આવે તો તમારું શું કહેવામાં આવે છે? એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે. જનરલી આ સંયોજનની વાત કરો તો દાખલા તરીકે અહીંયાથી વાત કરીએ તો આ કાર્બનને ટોટલ અહીંયાથી એની બેલેન્સની પૂરી કરવી છે તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? જો 2 તો એના આ થઈ ગયા, 2 હાઇડ્રોજન સાથે થઈ ગયા, બરાબર ને? આની વાત કરવામાં આવે તો આ તરફ તમે જુઓ તો આનો ડબલ બોન્ડ આ તરફ આવી ગયા, બીજો એક પડોશી કાર્બન સાથે બનાવશે, અને હાઇડ્રોજન કેટલા હશે? એક જ હશે ને, એટલે ડાયરેક્ટ હું H લખી જ દેમ છું અહીંયા. ને આ રીતનું આ તમારું એલાઇલિક સમૂહ છે, ખાસ ધ્યાન રાખજો. જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, આ બંને કાર્બન કયા છે? sp2 સંકરિત કાર્બન છે. હવે એના પછીનો તરત પડોશી કાર્બન કયો છે? sp3 સંકરણ છે. એ કયો છે? કારણ કે આ કાર્બન બધા બોન્ડ કયા છે? સિંગલ. અને એની સાથે જો હેલોજન જોડાયેલું હોય તો એ એલાઇલિક હેલાઇડ પ્રકારના સંયોજનો કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, sp2 સંકરિત જે કાર્બન છે એની પડોશી કાર્બન જે કયો સંકરણ ધરાવે છે? sp3. એની સાથે જો હેલોજન જોડાય તો એલાઇલિક હેલાઇડ પ્રકારના સંયોજનો ઓળખવામાં આવતા હોય છે. દાખલા તરીકે તમે જુઓ, ટૂંકમાં આનું આ ગ્રુપ જ છે, તમે યાદ રાખો. એની જે ગ્રુપ છે જનરલી આ રીતનું હોય છે આપણી પાસે, H2, અહીંયાથી ડબલ બોન્ડ, CH, ને અહીંયાથી કયું હોય છે તમારી પાસે? C. પછી એની આગળ તમારે જે સમૂહ મૂકવો હોય ત્યાં આગળ, પણ આના બધા બોન્ડ કેવા હશે? સિંગલ બોન્ડ હશે, 3 થી અને આ તરફ. આ બધા બોન્ડ કેવા હશે? આ રીતના. હવે દાખલા તરીકે અહીંયાથી તમે કંઈ પણ મૂકી શકો, મિથેન, ઇથેન કે તમારે જે કંઈ મૂકવું હોય તે. દાખલા તરીકે હું ક્લોરીન મૂકી દઉં, બરાબર ને? તો આ થઈ ગયું ને મારી પાસે. અહીંયા શું હશે? હાઇડ્રોજન. અહીંયા શું હશે? હાઇડ્રોજન. તો આ તમારા કયા પ્રકારનું સંયોજન છે? એલાઇલિક હેલાઇડ પ્રકારનું. જો આલ્કાઇલની અંદર ફરીથી હું તમને કેમ છું,
કયું સંકરણ જોવા મળશે? sp3 સંકરણ જ જોવા મળે. એટલે કયો બોન્ડ હશે? સિંગલ બોન્ડ જ જોવા મળશે. એમાં કોઈ પાઈ બોન્ડની હાજરી હશે નહીં. એટલે પાઈ આપણે કોઈ સિગ્મા બંધ જ બનતો હશે. અને એની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનું ક્લાસિફિકેશન તો એકદમ ઇઝી છે. જે કાર્બન તમારે હેલોજન જોડાયેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો હોય? એક સાથે તો પ્રાથમિક, બે સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક, ને ત્રણ સાથે જોડાયેલો હોય તો તૃતીયક પ્રકારનું થશે. એલાઇલિક હેલાઇડની અંદર ખાસ સમજજો, કાર્બન જે છે તમારો હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ? હેલોજન તમારું જેની સાથે જોડાયેલો છે તેનું સંકરણ તો sp3 જોવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. પણ એ જે કાર્બન છે કોની બાજુમાં આવેલો હોવો જોઈએ? sp2 સંકરણની બાજુમાં આવેલો હોવો જોઈએ. એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, કાર્બન કાર્બનના દ્વિબંધની બાજુમાં, કાર્બન કાર્બનના અથવા તો દ્વિબંધવાળા કાર્બનની બાજુમાં આવેલો જે કાર્બન છે એને એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને એની સાથે જો હેલોજન જોડાય તો એને એલાઇલિક હેલાઇડ પ્રકારના સંયોજનો કહેવાય છે. ખબર પડી એની અંદર? ખાસ ધ્યાન રાખજો, દ્વિબંધ અથવા તો તમે sp2 સંકરણ જે શબ્દ વાપરો તે કાર્બન કાર્બનના દ્વિબંધવાળા કાર્બનની બાજુમાં આવેલો જે કાર્બન છે એ કોના તરીકે ઓળખવામાં આવે છે? એલાઇલિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એની સાથે જો હેલોજન જોડાય તો એ કયા પ્રકારનું કહેવાશે? એલાઇલિક હેલાઇડ પ્રકારના સંયોજનો કહેવાતા હોય છે. ખબર પડી એની અંદર? આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ કાર્બન પકડાશે ને એટલે એ ખાસ ધ્યાન રાખજો, તમારે આ રીતના સંયોજનો હોય છે. ત્યાર પછી તમારી પાસે આવે છે બેન્ઝાઇલિક હેલાઇડ. હવે આની અંદર શું હશે? તો દાખલા તરીકે આ રીતનું તમારું બેન્ઝાઇલિકનું આખું બેન્ઝીનનું સ્ટ્રક્ચર આપણે દોરી દઈએ તો તમને આવું કંઈક સ્ટ્રક્ચર મળશે. હવે અહીંયા જુઓ, અહીંયા જોડાયેલા બધા કાર્બન કયું સંકરણ ધરાવતા હોય છે? sp2 સંકરણ હશે. બધા કાર્બન કયા સંકરણ પર જોડાયેલા હોય છે? sp. હવે જો આની અંદર રહેલા દાખલા તરીકે મેં હાઇડ્રોજન, અહીંયા CH હશે ને, તો આ ઇનડાયરેક્ટલી અહીંયા કયું હશે? તમારી પાસે CH હશે ને. હવે CHમાં આ હાઇડ્રોજનનું વિસ્થાપન હું બીજો આખા મિથાઇલ ગ્રુપ વડે કરી દઉં તો CH3 થઈ જશે ને. હવે આની સાથે જો હેલોજન જોડાય એટલે અહીંયા રહેલો હાઇડ્રોજન નીકળી જાય કોઈ રીતે, ને શું જોડાઈ જાય? હેલોજન. એટલે દાખલા તરીકે ક્લોરીન જોડાઈ જાય તો તમારું શું મળે છે? બેન્ઝાઇલિક હેલાઇડ મળે છે. આ કાર્બન જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આવેલો છે એટલે એને લખવાની જરૂર નથી. ફરીથી હું તમને એક વખત કેમ છું, બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહીએ છીએ? દાખલા તરીકે આ તમારું બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે. અહીંયા બધા જગ્યાએ કેટલા રહેલા છે? CH ને આ રીતની પેટર્ન હશે. હવે જો અહીંયા દાખલા તરીકે મારી પાસે CH છે તો હું આ Hનું વિસ્થાપન કરી દઉં. કોના વડે બદલું છું? મિથાઇલ ગ્રુપ વડે. તો મિથાઇલ ગ્રુપ વડે બદલા તો અહીંયાથી શું જોડાઈ જશે? CH3 આવી જાય ને, હાઇડ્રોજન નીકળી જશે, બરાબર ને. હવે આની સાથે કેટલા હાઇડ્રોજન જોડાઈ ગયા? 3 હાઇડ્રોજન જોડાઈ ગયા ને આ રીતના. તો આના 4 બોન્ડ પૂરા થયા ને. જો અહીંયા એક કાર્બન કાર્બન, અહીંયા કાર્બન. જો બધા કાર્બન કયા હતા? અહીંયાથી ખાસ ધ્યાન આપો, બધા કાર્બન આના કયા હતા? sp2 સંકરણ પ્રકારના હતા. પણ આ જે કાર્બન આવ્યું તે કયો સંકરણ આવી ગયું? sp3. એ કયું સંકરણ ધરાવવા લાગ્યું? sp3 સંકરણ. હવે આમાં રહેલા કોઈ હાઇડ્રોજનનું વિસ્થાપન હું કોના વડે કરી દેમ? હેલોજન સમૂહ વડે કરી દેમ તો મને કયા પ્રકારના સંયોજનો મળશે? બેન્ઝાઇલિક હેલાઇડ પ્રકારના સંયોજનો મળતા હોય છે. આ વર્ગીકરણ ઘણું અગત્યનું છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આલ્કાઇલ હેલાઇડ, એલાઇલિક હેલાઇડ ને બેન્ઝાઇલિક. આલ્કાઇલમાં તો કોઈ ટેન્શન જેવું છે જ નહીં, sp3 સંકરણ હોય છે. આમાં શું હશે? sp2 સંકરણવાળા કાર્બનની બાજુમાં sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જો હેલોજન જોડાય તો તમારું એલાઇલિક હેલાઇડ. અને બેન્ઝાઇલિકમાં શું થઈ જાય છે? એ જ પોઝિશન જે બેન્ઝીન કે તમે લીધેલું છે એની સાથે શું કરવામાં આવે છે? sp3 સંકૃત. આ sp3 વાળું થઈ ગયું ને તમારી પાસે, અને એની સાથે જો હેલોજન જોડાય તો એ તમારું કયા પ્રકારનું હેલાઇડ થઈ જશે? બેન્ઝાઇલિક હેલાઇડ થશે. ક્લિયર છે અહીંયા સુધી? કોઈ પ્રોબ્લેમ નથી? પાક્કું ખબર પડી દરેક જણાને? ચલો, તમારી પાસે વર્ગીકરણનો ત્રીજો પ્રકાર છે sp2 સંકરણના આધારે, એટલે કાર્બન અને હેલોજનની વચ્ચે. એની આધારે આપણે બે પ્રકારમાં આને વર્ગીકરણ કરવાના છે. એક મારા ખ્યાલથી વિનાઇલિક હેલાઇડ હશે, વિનાઇલિક હેલાઇડ ને બીજું તમારી પાસે એરાઇલ હેલાઇડ તરીકે. એટલે એને આપણે બે પ્રકારમાં કન્સિડર કરીશું, એરાઇલિક હેલાઇડ.
વિનાઇલિક અને હવે આની અંદર જો એકદમ ઇઝી છે આ સંકરણ, ખાલી એક જો તમને થોડુંક સમજવામાં ઓડ પડે ને તો sp3ની અંદર એલાઇલિક વાળું હતું, બાકી બીજા બધા તો એકદમ ઇઝી છે. વિનાઇલિકની અંદર શું હશે સંકરણ જુઓ તમને ક્લિયર કટ લખેલું છે, કયું સંકરણ હોવું જોઈએ sp2 સંકરણ હોય તો કાર્બન કાર્બન વચ્ચે કયો બોન્ડ રહેલો હોવો જોઈએ, ડબલ બોન્ડ રહેલો હોવો જોઈએ. હવે આની સાથે જો હેલોજન જોડાય તો એ કયા પ્રકારનું કહેવાશે વિનાઇલિક. એટલે sp2 સંકરણ ધરાવતા કાર્બનની સાથે જો હેલોજન જોડાઈ જાય તો એ કયા પ્રકારનો હેલાઇડ છે વિનાઇલિક હેલાઇડ તરીકે. દાખલા તરીકે અહીંયાથી જુઓ ડબલ બોન્ડ અહીંયાથી લખી, હવે એને કેટલા હાઇડ્રોજન ઘટે છે 2 જ ઘટે ને, અહીંયા હું ડાયરેક્ટ H2 જ લખી દઉં બરાબર ને, 2 આની સાથે 2 આની સાથે. હવે આની સાથે એક તમે હાઇડ્રોજન દર્શાવો હોય તો દર્શાવી દો, અહીંયા દર્શાવી દો અહીંયા CH થઈ ગયું ને, તો આને તમે કયા નામે ઓળખી શકો છો વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં અહીંયા તમારો જે હેલોજન છે કયા કાર્બનની સાથે જોડાવવું જોઈએ sp2 સંકરણવાળા કાર્બનની સાથે જોડાય તો વિનાઇલિક ક્લોરાઇડ. પેલું વિસિમલ અલગ છે આ વસ્તુ, એ વિનાઇલિક ને વિસિમલ બેમાં બહુ ફેર છે, નામકરણ વખતે તમને ખબર પડશે. વિનાઇલિક એક વર્ગીકરણનો પ્રકાર છે અને એરાઇલ હેલાઇડની અંદર શું હશે સિમ્પલ, એમાં પણ આ જ પોઝિશન હશે, આમાં કંઈ નવું નહીં હશે, પણ કયું સંયોજન હશે એરાઇલ સંયોજનો લેવામાં આવશે. હવે કોન્સેપ્ટ તો એ જ ને, કોની સાથે જોડાવવું જોઈએ sp2 સંકરણ ધરાવતા કાર્બનની સાથે. આમાં તો ઓલરેડી બધા કાર્બન કયું સંકરણ ધરાવે છે sp2 સંકરણ જ ધરાવે છે, તો કોઈ પણ જગ્યાએ ક્લોરીન મૂકી દો, આ તમારું શું થઈ ગયું એરાઇલ હેલાઇડ પ્રકારનું સંયોજન થઈ ગયું. એટલે આનું વર્ગીકરણ તો એકદમ જ ઇઝી છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, વર્ગીકરણ આપણે 3 રીતે કર્યું છે. કઈ રીતે કરવામાં આવ્યું તો પહેલાં સંખ્યાના આધારે, સંખ્યામાં આપણે લીધું જો 1 હેલોજન હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય પછી જો આગળ સંખ્યા હોય ને તેને પોલી હેલો આલ્કેન કહેવામાં આવે છે. 3 કરતાં વધારે હોય તો ટેટ્રા પેન્ટા એ બધું આપણને ખબર છે, પણ જનરલી આપણે એને કયા નામે ઓળખતા હોય છે પોલી, એટલે ઘણી બધી સંખ્યામાં આવી જશે. ત્યાર પછી આપણે સંખ્યા પછી કોના આધારે કર્યું sp3 સંકરણના આધારે કર્યું બરાબર ને. કાર્બન એની અંદર કયા પ્રકાર હતા આલ્કાઇલ, એલાઇલિક ને બીજું બેન્ઝાઇલિક. આલ્કાઇલની અંદર પાછા આપણે 3 પ્રકાર પાડેલા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. sp2 સંકરણના આધારે કરવામાં આવે તો વિનાઇલિક ને એરાઇલ, એની અંદર શું હોય છે sp2 કાર્બનની સાથે શું હોય છે તમારું હેલોજન જોડાયેલો હોય છે, આમાં પણ આ જ પોઝિશન, પણ કયા પ્રકારના સંયોજનોમાં એરોમેટિક સંયોજનોની અંદર. આ તમારું શું થયું વર્ગીકરણ. એટલે આજના આની અંદર તમે શેની ચર્ચા કરી છે ટોટલી, તો પહેલાં તો હેલો આલ્કેન ને હેલો એરિન કોને કહેવામાં આવે છે, ત્યાર પછી આપણે બીજી ચર્ચા કરી કે એના ઉપયોગો કઈ જગ્યા છે, એના જે 4 દવાઓના નામ આપણે જોયા ખાસ યાદ રાખજો, MCQ માટે અગત્યના છે. ત્યાર પછી આપણે એનું શું કર્યું વર્ગીકરણ કર્યું. હવે કાલના લેક્ચરની અંદર આપણે શું કરીશું આનું નામકરણ જે છે IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ બંનેને જોવાના પ્રયત્ન કરીશું. ત્યાં સુધી બને ત્યાં સુધી 11 સાયન્સનું તમારું જે છે, જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો થોડું ઘણું રિવિઝન કરી નાખજો.